હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। બદમાશ ભાઈ। ચંદનપુર નામના નાનકડા ગામમાં કમલા નામની એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી। કમલાને ગુડ્ડુ અને બબલુ નામના 2 પુત્રો હતા। ગુડ્ડુ ખૂબ જ મહેનતુ હતો અને અભ્યાસ પૂરો કર્યા પછી ઘણીવાર તેની માતાને વાસણ બનાવવામાં મદદ કરતો હતો, પણ બબલુ બહુ આળસુ અને ઘમંડી હતો। તેણે તેની માતાને બિલકુલ મદદ કરી ન હતી। એક દિવસ કમલા બહુ બીમાર પડી। કમલા, અરે મારા બાળકો, હું હવે ઘરડો થઈ ગયો છું। આ માટીના વાસણો મારા બનાવેલા નથી કે શહેરમાં વેચાતા નથી। તમે લોકો હવે મોટા થઈ ગયા છો। હું ઈચ્છું છું કે તમે લોકો હવે માટીના વાસણો બનાવો અને શહેરમાં જઈને વેચો। આ ઘર આ માટીના ઘડાઓના કામથી ચાલે છે। મારા બાળકો। બબલુ, અરે માં, તું શું કહે છે? આ માટીના ઘડા હું બનાવીશ। આ નાનું કામ મારાથી નહીં થાય, હું કંઈક મોટું કરીશ। આ તારો ગુડ્ડુ છે, તે તારી માટીના ઘડા બનાવશે। કમલા, અરે દીકરા, કોઈ કામ નાનું કે મોટું નથી હોતું। છેવટે આજ સુધી મેં તને આ માટીના ઘડાઓને લીધે આટલો મોટો બનાવ્યો છે। જ્યારે તમે માટીના વાસણો સારી રીતે બનાવીને વેચશો તો તમને ચોક્કસ સફળતા મળશે। બબલુ, ના માં, હું આ બધામાં માનતો નથી। હું માત્ર માટીના વાસણો નહીં બનાવું। આ પછી બબલુ ત્યાંથી નીકળી જાય છે। કમલા, દીકરા, આ માટીના ઘડા બનાવવામાં તને પણ કોઈ તકલીફ છે? આ બબલુ ક્યારેય મારી વાત સાંભળતો નથી। ગુડ્ડુ, મને ખબર નથી ભાઈ, મારા આ માટીના વાસણો કોઈ ખરીદશે કે નહીં, પણ હું એટલું જાણું છું કે ઓછામાં ઓછું મારે પ્રયત્ન તો કરવો જોઈએ। ગુડ્ડુ, હા હા ઠીક છે, ટ્રાય કર। તારા આ સામાન્ય માટીના ઘડાઓ સાથે મારે શું લેવા દેવા છે? આ પછી બબલુ ત્યાંથી નીકળી જાય છે। બીજા દિવસે ગુડ્ડુ તેના રંગબેરંગી માટીના વાસણો તેની ગાડી પર મૂકે છે અને શહેર તરફ ફરવા માંડે છે। જ્યારે તે નીકળી રહ્યો હતો ત્યારે તે રસ્તામાં એક સ્ત્રીને મળે છે। સ્ત્રી, અરે ભાઈ, તમે આ માટીના ઘડાઓ બનાવ્યા છે? માર્ગમાં દરરોજ એક વૃદ્ધ માતા માટીના ઘડા લઈને આ રસ્તા પરથી પસાર થાય છે। ગુડ્ડુ, હા, માટીના વાસણો લઈને અહીંથી રોજ પસાર થતી સ્ત્રી મારી મા છે। હવે તેની તબિયત સારી નથી, એટલે હવે હું માટીના ઘડા બનાવીને શહેરમાં લઈ જઈશ। સ્ત્રી, ઠીક છે ભાઈ, મને પણ એક માટીનો વાસણ આપો। ગુડ્ડુ તેને તેનો મનપસંદ ઘડો આપે છે। સ્ત્રી, મારી પાસે અત્યારે પૈસા નથી ભાઈ। ગુડ્ડુ, કોઈ વાંધો નહીં બહેન, તમે રાખજો। આ મારા દ્વારા બનાવેલો પહેલો ઘડો છે। જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે તમે મને આપી દો। સ્ત્રી, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ। આ પછી મહિલા ત્યાંથી નીકળી જાય છે। ગુડ્ડુ બૂમ પાડીને, મારા વહાલા દેશવાસીઓ, માટીના વાસણો લો, રંગબેરંગી અને સુંદર વાસણો લો। પરંતુ આખો દિવસ પસાર થઈ જાય છે અને ગુડ્ડુનો એક ઘડો પણ વેચાયો નથી। ગુડ્ડુ સાંજે ખૂબ ઉદાસી સાથે ઘરે પાછો ફરે છે। કમલા, અરે મારું બાળક અહીં છે? શું થયું? તે આટલો ઉદાસ કેમ છે? ગુડ્ડુ, માં, મેં આટલી મહેનત કરીને માટીના આ બધા વાસણો તૈયાર કર્યા છે, પણ આજે મારું એક પણ વાસણ વેચાયું નથી। બધા આવીને મારા વાસણો જોશે પણ કોઈ ખરીદશે નહીં। કમલા, તો શું થયું દીકરા? કાલે તો વેચાઈ જશે। આટલી સહેલાઈથી દુઃખી ના થઈશ। મને તારા પર પૂરો વિશ્વાસ છે મારા બાળક। ગુડ્ડુ તેની માતા પાસેથી આ શબ્દો સાંભળીને, હું વધુ મહેનત કરીશ અને વધુ સારા ઘડા તૈયાર કરીશ, પછી લોકોને તે ઘડા ચોક્કસપણે ગમશે। બીજા દિવસે ગુડ્ડુ ફરીથી ઘડા બનાવે છે અને આ વખતે પણ તે બધા ઘડાઓ પર સુંદર ચિત્રો બનાવે છે।
બીજા દિવસે સવારે ગુડ્ડુ ફરી બધા ઘડા પોતાની ગાડી પર મૂકે છે અને શહેર તરફ ચાલે છે. શહેરમાં જતી વખતે તે ફરી સ્ત્રીને મળે છે. સ્ત્રી: ભાઈ, તમે બનાવેલો ઘડો મને ખરેખર ગમ્યો. કૃપા કરીને મને બીજો ઘડો આપો. પણ આજે પણ મારી પાસે પૈસા નથી. ગુડ્ડુ: મારે બનાવેલો ઘડો તને ખરેખર ગમ્યો? કંઈ વાંધો નહીં, તું આજે પણ મારી પાસેથી ઘડો લઈ શકે છે. તે સ્ત્રીને એક ઘડો આપે છે. તે પછી ગુડ્ડુ શહેરમાં પહોંચે છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે. ગુડ્ડુ: મારા વાલા દેશવાસીઓ, ઘડા લો, સુંદર રંગબેરંગી ઘડા લો. એટલામાં જ એક માણસ ગુડ્ડુ પાસે આવે છે. માણસ: અરે ભાઈ, તમે મોટા રંગબેરંગી ઘડાઓ વેચો છો? કૃપા કરીને મને એક ઘડો આપો. ગુડ્ડુ: હા હા, કેમ નહીં, હું હવે આપીશ, આ લે. તે માણસ ગુડ્ડુ પાસેથી ઘડા લે છે અને બદલામાં કેટલાક પૈસા આપે છે. ગુડ્ડુ ખૂબ ખુશ થઈ જાય છે અને પોતાના ઘરે જાય છે. ગુડ્ડુ: જુઓ માં, આજે મારી બનાવેલી દરેક વાસણ વેચાઈ ગયા છે. આ પૈસા લઈ લો અને રાખો. કમલા: અરે દીકરા, મને ખબર હતી કે તારી મહેનત વ્યર્થ નહીં જાય. આ પૈસા તું જ રાખજે. જ્યારે મને જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી માંગીશ, મારા બાળક. ગુડ્ડુ: ઠીક છે, તું કહે તો હું રાખીશ. એટલામાં જ બબલુ ત્યાં આવે છે. બબલુ: માં, મારે થોડા પૈસા જોઈએ છે. મારા મિત્રો શહેરમાં જવાના છે. મારે પણ તેમની સાથે જવું છે. કમલા: અરે, તું ગાંડો થઈ ગયો છે? શું તું જોઈ શકતો નથી કે તારી માં હવે માટીના ઘડા બનાવતી નથી? હું તને પૈસા કેવી રીતે આપી શકું? ત્યાં તમારો ભાઈ છે જે દિવસ રાત મહેનત કરે છે અને તમે કંઈ નથી કરતા. બબલુને તેની માતાની આવી વાતો બિલકુલ પસંદ નથી. ગુડ્ડુ: ઠીક છે, તમારી પાસે પૈસા ના હોય તો ના આપો, પણ આ ગુડ્ડુ શું કરે છે? હું પણ તમને કોઈ મોટું અને સારું કામ કરીને બતાવીશ અને પછી પૈસા માગીશ. આ પછી બબલુ ત્યાંથી ચાલ્યો જાય છે. પણ બબલુને આ જરાય પસંદ નહોતું. ગુડ્ડુ: જ્યારે તમે જુઓ છો ત્યારે માં ગુડ્ડુને સાથ આપે છે. એ ગુડ્ડુ માટે કંઈક કરવું પડશે. રાત્રે જ્યારે ગુડ્ડુ અને તેની માતા સૂતા હતા ત્યારે બબલુ અલમારીમાંથી તમામ પૈસા ચોરી ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે ગુડ્ડુ ફરીથી શહેરમાં જાય છે ત્યારે તે ફરીથી તે જ સ્ત્રીને મળે છે. સ્ત્રી: ભાઈ, આજે મને તમારી પાસેથી એક નવો ઘડો જોઈએ છે. ગુડ્ડુ: આજે તારો 5મો ઘડો છે. છેવટે આટલા બધા ઘડોનું તું શું કરે છે? તું મારી પાસેથી રોજ નવું લે છે, પણ કેમ? સ્ત્રી: સમય આવશે ત્યારે કહીશ ભાઈ. ગુડ્ડુ: ઠીક છે બહેન, તમારી મરજી મુજબ. ગુડ્ડુ સ્ત્રીને બીજો નવો ઘડો આપે છે અને આગળ વધે છે. શહેરમાં પહોંચ્યા પછી ગુડ્ડુ ઘડા વેચવાનું શરૂ કરે છે. લાંબો સમય વીતી જવા છતાં તેની માટલી લેવા કોઈ આવતું નથી. હવે ગુડ્ડુ રોજ અલગ અલગ પ્રકારના ઘડા બનાવે છે, પણ કોઈ ખરીદતું નથી. ગુડ્ડુ ખૂબ દુઃખી થઈ જાય છે અને તેની પાસે હવે પૈસા પણ નહોતા. ગુડ્ડુ પછી તેના કબાટમાં જુએ છે જ્યાં તેણે કમાયેલા પૈસા જમા કર્યા હતા, પરંતુ તે મળતા નથી. ગુડ્ડુ: મને ખબર નથી કે મારા પૈસા ક્યાં ગયા. હવે હું શું કરીશ? ઘરમાં ખાવાનું નથી. હું મારી માતા અને ભાઈને શું ખવડાવીશ? માણસ: અરે ભાઈ, મેં સાંભળ્યું છે કે તમે રંગબેરંગી અને સુંદર વાસણો બનાવો છો. હા, મારે 500 ઘડાઓ જોઈએ છે, પણ આવતીકાલે સવાર સુધી જ. જો તમે બનાવી શકો તો મને કહેજો. ગુડ્ડુ: હા હા, કેમ નહીં ભાઈ, હું કાલે સવાર સુધીમાં બધા 500 ઘડા તૈયાર કરી લઈશ. માણસ: ઠીક છે ભાઈ, હું કાલે સવારે આવીશ. તમે તમારા 500 ઘડા તૈયાર રાખો. આ પછી તે વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે. ત્યારબાદ ગુડ્ડુ ખૂબ મહેનતથી રંગબેરંગી અને રંગીન વાસણો તૈયાર કરવાનું શરૂ કરે છે. તે 500 વાસણો બનાવે છે. બબલુ: આ ગુડ્ડુ કંઈક કરવા જઈ રહ્યો છે એવું લાગે છે. તે ફરીથી માં સામે સારો થઈ જશે. ના, હું આવું નહીં થવા દઉં. રાત્રે જ્યારે ગુડ્ડુ અને તેની માતા સૂતા હતા ત્યારે બબલુ ગુડ્ડુ દ્વારા બનાવેલા કેટલાક વાસણો
તોડી નાખે છે. બીજા દિવસે સવારે જ્યારે ગુડ્ડુ જાગે છે ત્યારે તેણે જોયું કે તેણે બનાવેલા કેટલાક ઘડા બગડી ગયા છે. ગુડ્ડુ, અરે આ કેવી રીતે થયું? હવે હું શું કરીશ? થોડા પૈસા કમાવાની આ સારી તક હતી. હવે હું આટલા બધા ઘડા આટલી ઝડપથી કેવી રીતે બનાવીશ? જે બાદ ગુડ્ડુ વધુ ઉદાસ થઈ જાય છે. ત્યાર પછી એ જ મહિલા ગુડ્ડુ પાસે આવે છે અને તેની પાસેથી દરરોજ ફ્રીમાં કાર લેતી હતી. સ્ત્રી, આટલા દિવસોથી હું તને શોધું છું પણ તું દેખાતો નથી, તેથી મેં વિચાર્યું કે હું તારા ઘરે આવીશ. ગુડ્ડુ, મારે શું કરવું? થોડા દિવસથી મારી એક પણ વાસણ વેચાઈ નથી, એટલે મારી પાસે પૈસા પણ નથી. મારી મા અને ભાઈ બીમાર છે. હવે શું થશે? નકામું ભટકવું. 500 ઘડા બનાવવાની સારી તક હતી, પરંતુ તેમાંથી અડધો ભાગ તૂટી ગયો હતો. એ માણસ પણ આવતો જ હશે. હવે હું શું કરીશ? સ્ત્રી, ગુડ્ડુના આ શબ્દો સાંભળીને, કેમ ઉદાસ છો ભાઈ? આવો, એકવાર મારી સાથે આવો. ગુડ્ડુ, પણ ક્યાં? સ્ત્રી, ચાલો, કોણ જાણે તમારી સમસ્યાનું સમાધાન ત્યાં જ હશે. ગુડ્ડુ મહિલા સાથે નીકળી ગયો. મહિલા ગુડ્ડુને એક ઘરમાં લઈ જાય છે જ્યાં માટીના ઘણા વાસણો રાખવામાં આવ્યા હતા. અચાનક વૃદ્ધ સ્ત્રીમાં ફેરવાઈ જાય છે. તેની પાસે સોના અને ચાંદીથી ભરેલા ઘણા વાસણો છે. આ બધું જોઈને ગુડ્ડુ ડરી જતો. વૃદ્ધ સ્ત્રી, ગભરાશો નહીં દીકરા, હું તને નુકસાન નહીં પહોંચાડીશ. એ સ્ત્રી પાસે પણ મારું સ્વરૂપ છે અને આ પણ મારું સ્વરૂપ છે, જે હવે સમાપ્ત થવાનું છે. ગુડ્ડુ કોઈ સમજતો નથી. ગુડ્ડુ, તમે શું કહો છો? વૃદ્ધ અમ્મા, તમે એક યુવાન સ્ત્રીમાંથી વૃદ્ધ સ્ત્રી કેવી રીતે બદલાઈ ગયા? અને તમે સોના ચાંદીથી ભરેલા આટલા ઘડાઓનું શું કરો છો? વૃદ્ધ સ્ત્રી, હું તને કહું છું દીકરા, હું તને બધું કહું છું. તારી જેમ અગાઉ હું પણ ઘણી મહેનત અને લગનથી માટીના ઘડા બનાવતી હતી. એક દિવસ મારા ઘરે એક બાબા આવ્યા જે ખૂબ ભૂખ્યા હતા. મારા ઘરમાં દૂધ ભાત સિવાય ખાવાનું કંઈ નહોતું. એટલા માટે મેં તેના માટે ખીર બનાવી. ખીર ખાધા પછી તે ખૂબ જ ખુશ થઈ ગયો. પછી તેણે મને કહ્યું કે હું તેને કોઈ પણ 2 ઈચ્છાઓ માટે પૂછી શકું છું. મેં તેને પહેલી ઈચ્છા માંગી કે હું ક્યારેય લોકોની સામે વૃદ્ધ ન દેખાઈશ, અને બીજી ઈચ્છા એ હતી કે મારા ઘરના તમામ ઘડા સોના ચાંદીથી ભરી દે. અને એવું જ થયું. વૃદ્ધ સ્ત્રી, પણ પછી બાબાએ કહ્યું, જ્યારે તમારી ઉંમર પૂર્ણ થશે ત્યારે તમે તમારા મૂળ સ્વરૂપમાં પાછા આવી જશો. તેથી આ દુનિયા છોડતા પહેલાં તમારે આ બધું એવા વ્યક્તિને આપવું જોઈએ જે તમારા જેવા સખત મહેનત અને સમર્પણથી કામ કરશે, જે કામ કરે છે અને પોતાના હાથે બનાવેલા વાસણમાં સોનું રાખે છે, તેને બમણું મળે છે. વૃદ્ધ સ્ત્રી, એટલે જ હું ગામડે ગામડે જઈને જુદી જુદી જગ્યાએથી માટીના વાસણો ભેગી કરું છું. પણ જ્યારે મેં તારો માટીનું વાસણ લીધું અને એમાં સોનું નાખ્યું ત્યારે તે બમણું થઈ ગયું. તેથી જ હું તમારી પાસેથી દરરોજ એક નવું વાસણ ખરીદવા લાગી અને આ સોનું બમણું થતું રહ્યું. હવે મારી ઉંમર પણ પૂરી થઈ ગઈ છે અને મારા જવાનો સમય પણ પૂરો થઈ ગયો છે. તેથી જ હું તમને અહીં લાવ્યો છું. ગુડ્ડુ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ગુડ્ડુ, પણ વૃદ્ધ અમ્મા, હું આટલા સોનાનું શું કરીશ? મારે આટલા સોના ચાંદીની જરૂર નથી. વૃદ્ધ સ્ત્રી, મને ખબર છે દીકરા, તારે આમાંથી એક જ વાસણ લેવાનું છે. બાકીના પોતપોતાની જગ્યાએ પહોંચી જશે. ગુડ્ડુ, દરેક જગ્યાએ મારો મતલબ ક્યાં છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, મારા મૃત્યુ પછી બાકીનું સોનું અને ચાંદી મારી સાથે જશે. પુત્ર, અને તમારી પાસે જે સોના ચાંદીને ભરેલા વાસણ છે તે ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમે કોઈ ખોટું કામ નહીં કરો. તમે આનાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરો અને આ સોનું આપોઆપ બમણું થતું જશે. ગુડ્ડુ, ઠીક છે, હું પણ એ જ કરીશ. હું ક્યારેય તેનો દુરુપયોગ નહીં કરું અને હંમેશા ગરીબોની મદદ કરીશ. આ પછી ગુડ્ડુ ત્યાં રાખેલા વાસણોમાંથી સોનાનો એક માટલું ઉપાડે છે અને ઘરે આવે છે. બબલું ઘરે આવતાની સાથે જ તેને જુએ છે. બબલું, અરે માં, જલ્દી આવ,
તારા પ્રિયને જુઓ, લાગે છે કે તેણે કોઈની પાસેથી ચોરી કરી છે. આ બધું સોનું ચાંદી, રાહ જુઓ, રાહ જુઓ. તું આ બધું ક્યાંથી લાવ્યો? ગુડ્ડુ: ના ભાઈ, મેં કોઈના ઘરમાંથી ચોરી નથી કરી. કમલા: દીકરા, હું જાણું છું કે તું ક્યારેય કોઈની જગ્યાએથી ચોરી નહીં કરી શકે, પણ આટલું સોનું ચાંદી ક્યાંથી લાવ્યા? આ પછી ગુડ્ડુ તેની માતા અને તેના ભાઈને આખી વાત કહે છે. કમલા: હું કહેતી હતી કે ના, તું મારો હીરો છે. હીરા, તારી મહેનત અને સમર્પણનું પરિણામ છે કે તને આ સોના ચાંદીની ભરેલો પોટલો મળ્યો છે. બબલુ: મને માફ કરજો ભાઈ, મેં જ તારી બનાવેલી માટલી બગાડી હતી. મારા કારણે તારે આટલી તકલીફ વેઠવી પડી હતી. માતા હંમેશા તમારા વખાણ કરતી હતી, જે હું બિલકુલ સહન કરી શકતો ન હતો, પણ ખરેખર મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરજો ભાઈ. ગુડ્ડુ: કોઈ વાંધો નહીં ભાઈ, મને હવે તમારી પાસે સામે કોઈ ફરિયાદ નથી. હવે અમે બંને ભાઈઓ મહેનત કરીને પહેલાં કરતાં સારા ઘડા બનાવીશું. આ સોના ચાંદીથી જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરીશું. આ પછી ગુડ્ડુએ તેના ગામના તમામ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું શરૂ કર્યું અને તેની માતા અને ભાઈ સાથે ખુશીથી રહેવા લાગ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.